દેશની અંદર અત્યારે એક બાજુ મોંઘવારી વધી રહી છે, ઘણી બધી વખત એવું સાંભળ્યું કે પેટ્રોલ ડીઝલની અછત પણ છે, પણ હવે આ બાબતે આપણે સાંભળ્યું કે હૈદરાબાદની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા હતા, જાહેર સભાને સંબોધી રહ્યા હતા અને તમામ લોકોને હૈદરાબાદથી એક વિનંતી કરવામાં આવી છે, તમામ લોકોને કહેવામાં આવ્યું છે કે 6 થી 7 એવા મુદ્દા આપવામાં આવ્યા છે કે એમના ઉપર સૌ કોઈ લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે। પણ આ બધાની વચ્ચે રાહુલ ગાંધી પણ મેદાનમાં આવ્યા અને તમામ લોકોને અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટકોર કરતા એક ટિપ્પણી કરતા એવું કહ્યું છે કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને કહી રહ્યા છે કે તેમણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ક્યાં જવું જોઈએ, ક્યાં ન જવું જોઈએ। આ વાત કેમ કરી રહ્યા છીએ, સૌથી પહેલા એમની ચર્ચા કરી લઈએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદમાં હતા, એક જાહેર સભાને સંબોધી, એમાં 7 થી 8 જે મુદ્દા છે તેમના ઉપર એમણે સૌ કોઈ લોકોને ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું અને એવું કહી દીધું કે આપણે બધા જ લોકોએ સાથે મળી અને જે 8 મુદ્દા છે, 8 થી 9 મુદ્દા છે એમના ઉપર ધ્યાન આપવાનું છે। સૌથી પહેલા મુદ્દાની ચર્ચા કરીએ અને એ પછી રાહુલ ગાંધીએ શું કહ્યું છે તેમની પણ ચર્ચા કરીએ। સૌથી પહેલા જે ઈરાન અમેરિકા યુદ્ધ વચ્ચે વડાપ્રધાનની જે રાષ્ટ્રજોગ જે આ એક અપીલ છે તે કરવામાં આવી હતી, પેટ્રોલ ડીઝલ અને ગેસનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવાની તમામ લોકોને સૂચના આપવામાં આવી છે અને ક્યાંક અપીલ પણ કરવામાં આવી છે। દેશ હિતમાં 1 વર્ષ સુધી સોનું તમે ખરીદશો નહીં, મેટ્રો જેવી જાહેર પરિવહન સુવિધા હોય ત્યાં તેનો જ ઉપયોગ કરવાનો છે। કોરોના કાર્ડની જેમ વર્ક ફ્રોમ હોમની સુવિધા અપનાવો, જો ખાનગી વાહન જરૂરી હોય તો વધુ લોકોને સાથે લઈને મુસાફરી કરો, 1 વર્ષ સુધી વિદેશ ફરવા જવા કે ત્યાં લગ્નોમાં જવાનું ટાળો, તેના બદલે દેશમાં જ તમે પ્રવાસ કરો, ભોજનમાં પણ તેલનો ઉપયોગ છે તે ઓછો કરો, ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરો, ખેતરમાં કેમિકલનો ઉપયોગ ઘટાડો અને સૂર્ય ઉર્જાનો વપરાશ વધારો, સ્વદેશી વસ્તુઓ ખરીદવા પર ભાર મૂકો અને દુનિયામાં યુદ્ધથી જે અત્યારે વિકટ પરિસ્થિતિ ઉદ્ભવી છે એટલે કે વિદેશ મુદ્રા ભંડાર બચાવવાની પણ જરૂરિયાત છે તેવી વાત કરી। હવે આ તમામ બાબતે રાહુલ ગાંધીએ એક ટિપ્પણી કરી છે, તેમના સોશિયલ મીડિયામાં એમણે પોસ્ટ કરીને કહ્યું છે કે મોદીજીને કલ જનતા સે ત્યાગ માંગે, सोना मत खरीदो, विदेश मत जाओ, पेट्रोल कम जलाओ, खाद और खाने का तेल कम करो, मेट्रो में चलो, घर से काम करो। ये उपदेश नहीं, ये नाकामी की सबूत है। 12 साल में देश को इस मुकाम पर ला दिया है कि जनता को बताना पड़ रहा है क्या खरीदे क्या न खरीदे, क्या कहाँ जाए कहाँ न जाए। हर बार जिम्मेदारी जनता पर डाल देते हैं ताकि खुद जवाबदेही से बच निकले। देश चलाना अब કોમ્પ્રોમાઇઝ પીએમ કે બસ કી બાત નહીં હે। એટલે રાહુલ ગાંધીએ સીધું એક ટિપ્પણી એવી કરી દીધી છે કે ક્યાં જવું જોઈએ ક્યાં ન જવું જોઈએ એ હવે વડાપ્રધાન નક્કી કરશે। તમારે દેશની બહાર જવું છે, તમારે ફરવા માટે જવું છે, એ પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નક્કી કરશે, ટિપ્પણી કરી દેવામાં આવી છે। પણ એ જોવાનું છે કે 7 થી 8 મુદ્દા છે એમણે આપ્યા છે, કેટલા લોકો આમના ઉપર ધ્યાન રાખે છે, કેટલા લોકો આને ફોલો કરે છે એ પણ જોવાનું છે। કારણ કે એક તરફ એવું કહેવામાં આવે છે કે પેટ્રોલ ડીઝલની અછત છે, ઘણા બધા પેટ્રોલ પંપ ઉપર આપણે પણ જોયું છે કે વાહનોની લાંબી કતારો આપણને જોવા મળે છે। લોકો એવું કહે છે કે ઘણી બધી વખત ડરાવવામાં આવે છે કે તમે ઝડપથી પેટ્રોલ ડીઝલ ભરી લેજો નહીંતર પછી નહીં મળે, કારણ કે યુદ્ધની પરિસ્થિતિ અત્યારે વિકટ બનતી જાય છે, એટલા માટે પણ ક્યાંક સાવચેતી રાખવાની જરૂર આપણને કહેવામાં આવી છે। પણ સવાલ એ છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના ખુદ દ્વારા જો આ વાત કરવામાં આવતી હોય તો સ્વાભાવિક છે કે લોકોએ સમજવા જેવી બાબત છે। કોઈ પણ તમને બીજા ત્રીજા વ્યક્તિ આવીને કહી છે કે પેટ્રોલ ડીઝલમાં તમને ક્યાંક અછત જોવા મળશે તો આપણે માનીએ કે ન માનીએ, પણ જ્યારે ખુદ વડાપ્રધાન મોદી કહેતા હોય તો પછી તમામ લોકો એક વખત આમના ઉપર વિચાર કરી રહ્યા છે કે ખરેખર આવું થવાનું છે। તમે સોનું 1 વર્ષ માટે ન ખરીદો, કારણ કે આપણે જોઈએ છીએ કે જ્યારે લગ્ન સિઝન શરૂ થાય એટલે સૌથી વધારે સોનું ખરીદવામાં આવતું હોય છે, તો એ પણ બંધ કરી દેવું એ પણ સવાલ થઈ રહ્યો છે। એટલે હવે આમાં નિષ્ણાંતો ચર્ચા કરી રહ્યા છે કે આ વાતને કેટલી ગંભીરતાથી લેવી। હવે રાહુલ ગાંધીએ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જે કહ્યું છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।